જો આ પાછું બેન દડો અડી ગયો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અમે બે બાપ દીકરી બે રમી છે દડ્યા. અમારા પાર્થુબેન જો અહીંયા છે. આવા દે દડો, આવા દે, જો અહીંયા રહ્યો મારી પાસે, આવા દે. જો આ પાછું બેન દડો અડી ગયો. અમારે બે વિચારમાં બે દડે રમવાનું ચાલુ કર્યું. આજ રજા છે 11ની, તો રમી દડે. બીજું શું હોય, નાનપણની યાદ થોડીક તાજા કરવી. મને જવું કાંક. તમે રમતા નાના હતા તે? નાના હતા તે તો રમતા હતા. આવો દે દડો અહીં લેતા. હાલો પાથુબેન નો ઓવર પૂરો હવે. પાથુબેન ને નથી રમવું. દડો દડો લેતા ગઈ હો ગઈ. આવો દે. હા પાથુબેન અમારે ફોર. અમારે ધાબાનો છે ને આ ફાયદો થાય, તડકાનો બહુ એક કેવડાવે. તો આજે 11 છે, તો બધાને 11ના દિવસે બધાને હાર્દિક શુભકામના. માતાજી બધાને હાજર રાખે એવી પ્રાર્થના છે. જો ઓલીને સડી દાસ આવજે. બધા બે દડા રમે છે. આપણે હવે કામ કરી નાખીએ. વાસણને બધું ધોવાનું બાકી છે. જો બધું અમારે જેની બેન સૂતા છે. અમારે જેનું એ તો મસંદાની ફાડી નાખી છે. પાછું એને ઓછી કુલને રમવા જાય છે. ખાટલે હું હે ઘડીક માન રીમાં જો હવે હું હે ઘડીક તો માન રીમાં થાકી બહુ જાય અમારા. જો હવે બાળકો હારે રમવાની મજા જ કાંઈક અલગ છે. બાળકોનો ટાઈમ આપવો જરૂરી છે બહુ. જો મારી દીકરી ઓશિકાને એવું લાવે છે મારી હાટું. કોની હાટું હે? અરે વાહ, જો જોયું? તારું નામ શું છે હે બેટા? નામ શું છે? લ્યો નહીં આવડે બોલતા? બોલ. એનું બેઠો તો અહીંયા બહાર ખાટલે અને અમારે એનું બેન લઈને આવ્યા છે બિસ્કિટ. જો લાવો અહીંયા. ખાવું છે? હે ખાવું છે? એને મમ્મી પાસે માથું નહોતું વળાવવું, એટલે હવે મારી પાસે એવી છે કે મને તમે માથું વળાવી દો. હું વળાવી દઉં માથું? હે મમ્મી શું કરે? મમ્મી તાણે છે ને વાળ બહુ. હે લાવ વળાવી દો હેઠે રે. આમ ફરી જાય. ત્યાં હું વળાવી દઉં મારી દીકરાનું માથું. શરદી થઈ ગઈ છે ને તે તુલસીમાંના પાન ખાય છે. તુલસીમાંના પાન ખાશો ને? ખા. અહીં લેતા અહીં દેખાડ તો. તુલસીમાંના પાન કેમ ખાશો તું? લેતા અહીંયા અહીં લેતા અહીં દેખાડ તો ખરા બાપુને. પાન ખાશો? કેમ પાન ખાશો? શરદી થઈ ગઈ એટલે હે બેટા? શરદી થઈ ગઈ એટલે? હા ભાઈ, પાર્થુબેનને શરદી થઈ ગઈ છે ને તો તુલસીમાંના પાન ખાય છે. કા બેટા? સારું થઈ જાય. હો પાર્થુબેન રમે છે અમારે આઈસ્ક્રીમ. શું રમે બેન? શું છે એ? શું છે? એ નહીં, આ શું છે? આઈસ્ક્રીમ છે એમ? ખાતો એલા બસ. આઈસ્ક્રીમ છે એમ? આઈસ્ક્રીમ રમે છે.
વાગી ગયા છે સાંજના 6:30 ને જો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને બહાર બેઠા છીએ. ગરમી હતી એટલે 2-3 વાર આખો દીમાં નાહવું પડે. કુલર પાછું ખરાબ થઈ ગયું હતું તો કુલર રિપેર કરતા હતા. એમાં આજ આખો દિવસ ટાઈમ કાઢી નાખ્યો એટલે કે બહાર જવાનું નહીં, નકર બહારનો વ્લોગ આવતા જ. ચાલો તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ.